દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ નવયુક્ત લીંબડી તાલુકાના એક ગામમાં ડુંગરી ગામમાં આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ। આ વિશાળ જનસભાને કારણે ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે દાહોદ જિલ્લામાં એમ કહી શકાય, કારણ કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આ કાર્યક્રમ જેમાં આમ આદમી પાર્ટીની જનસભા, જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા અને ચૈતર વસાવાના હાથે જ ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના લગભગ 5000 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જેના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે। આગામી ચૂંટણી નજીક આવી રહી છે અને તેવામાં આ ફટકો ભાજપને ભારે પડી જઈ શકે છે। આમ આદમી પાર્ટીની આ જનસભાની વાત કરીએ તો લગભગ હજારોની સંખ્યામાં જનમેદની 35000 લોકો આ જનસભામાં જોડાયા હતા। 15000થી વધુ નવા કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયા। હાલ આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ કાર્યરત થઈ ગઈ છે ગુજરાતમાં। ચૈતર વસાવાની આ જનસભા અને જનસભામાં 5000થી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને નવા 15000થી પણ વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા।